ઘરડા વ્યક્તિઓ હંમેશા એક વસ્તુ કહેતા હોય છે કે અતિને ક્યારેય ગતિ નથી હોતી, પણ માણસ આ વસ્તુ સમજતો જ નથી. આજે આખું પ્રયાગરાજ પાણીમાં છે. પહેલા માળ સુધીનું દરેક વસ્તુઓ, દરેક ફ્લેટ ડૂબી ગયા છે. અને આ એ જ વ્યક્તિઓ છે જે લોકોએ કુંભના મેળામાં લોકોને લૂંટવાનું બાકી નથી રાખ્યું. નો ડાઉટ આજે એ લોકોની પરિસ્થિતિ ખરેખર દયનીય છે, પણ આ એક બહુ જ મોટું એક્ઝામ્પલ હતું. જે રોજબરોજની જીવનમાં આ ઘાટથી પેલા ઘાટ જવાના હોડીમાં બેસીને 200 રૂપિયા ચાલતા હતા, એના 20,000 રૂપિયા લીધા છે. એક નાનકડો રૂમ ભાડે આપવાના 20,000 રૂપિયા લીધા છે. જે વસ્તુ 50 રૂપિયાની હતી એના 500 રૂપિયા લીધા છે. બાઇક ઉપર કોઈને અહીંથી ત્યાં સુધી મૂકવા જવાના હોય એના 2,000 રૂપિયા લીધા છે. તમે વિચારો આજે કેટલા લોકો પોતાની આસ્થાને લઈને ગંગાને નમન કરવા, એને અડવા, એને પોતાના પાપ ધોવાનું તો ચલો ધોવાય છે કે નહીં એ સેકન્ડરી વસ્તુ છે, પણ એ મનમાં જે ભાવ હતો ને કે આ સમયમાં અમે લોકો ગંગાજીને અડીને અમારા આશીર્વાદ અમે લોકો લઈ શકીએ ગંગાજીના, એનો તમે લોકોએ મજાક ઉડાયો હતો. એક વસ્તુ હંમેશા યાદ રાખવી, ખોટું કરતા છે ને એક નહીં 1,00,000 વાર વિચારવાનું, કેમ કે ઉપરવાળાના ચોપડામાં છે ને ક્યારેય જ ભૂલ નથી થતી અને રબ્બાડથી ભૂસાતું બી નથી. આ વસ્તુ જિંદગીમાં ભૂલવી નહીં. આ ધાર્મિક સ્થળોએ આ બધું થાય ને ત્યારે સમજી લેવાનું કે તમે માણસાઈ ચૂકી ગયા છો. લોકોને લૂંટવાની, લોકોની આસ્થાનો મજાક બનાવવાની લિમિટ તમે લોકોએ લાવી દીધી છે, અને ભગવાનનો તો ખાલી ન ખલે ને તોય તમારું જીવન પતી જાય. એટલે સીધા રહો, માણસાઈમાં રહો, ભગવાનને મોઢું બતાવવા જેટલા તો રહો. આ ખરેખર સમજવા જેવી વસ્તુ છે. કદાચ ઘણા લોકોને આ વસ્તુ ખોટી લાગશે મારું બોલવું, પણ આ સત્ય હકીકત છે. જે લોકો ચલો જે પહોંચી વળતા હતા એ લોકોએ ત્યાં આગળ 2ના 12,000 ને 12,000ના 50,000 રૂપિયા બી આપ્યા છે. બરાબર છે. આ ફ્લાઇટોની ટિકિટો જોઈ લો કે કઈ રીતે કંપનીઓ ડૂબી રહી છે અત્યારે, એ તો તમે વિચારો. એટલે દરેક વસ્તુનો એક સમય હોય છે, અને જ્યારે લોકોને મદદ કરવી જોઈએ ત્યારે તમે એનો ફાયદો ઉઠાવવાની જે માનસિકતાથી ચાલો ને ત્યારે ભગવાન તમને ઉપર જ ડાયરેક્ટ બોલાવે છે. હવે તું ઉપર આય, તારો હિસાબ અહીંયા જ થશે. ખરેખર કહું છું, દુનિયામાં કોઈનું ખરાબ કરતાં પહેલાં છે ને 1,00,000 વાર વિચારજો, એનો હિસાબ વળતો તમારે આપવો પડશે. હર હર મહાદેવ. અંતે ગંગા મૈયા માટે જ તમે રૂપિયા લીધા હતા ને, ગંગા મૈયા પોતે જ ફરી વળ્યા અને બધું એની જોડે લઈ ગયા. ન્યાય અહીંયા જ થાય છે. હર હર મહાદેવ.